नमस्कार, मैं हूं दीपा मिस्त्री। आप देख रहे हैं गोल्ड सिटी न्यूज। वलसाड़ में 2 अक्टूबर गांधी जयंती समारोह के तहत जिला सरकारी तंत्र और सामाजिक संगठनों की मदद से वलसाड़ में मेगा सफाई कार्यक्रम के तहत सर्किट हाउस से हालर तक सड़क पर सफाई अभियान चला गया। इस अभियान में वलसाड़ जिला कलेक्टर NN दवे, जिला पुलिस प्रमुख डॉक्टर कनराज वाघेला, जिला प्रांत अधिकारी आस्थाबेन सोलंकी, जिला विकास अधिकारी, वलसाड़ नगर पालिका मुख्य अधिकारी दर्शन सिंह गोहिल, वलसाड़ नगर पालिका कर्मचारी, सामाजिक संगठनों के कार्यकर्ता डॉक्टर भैरवी बेन जोशी सहित बड़ी संख्या में वलसाड़ नेता मौजूद। साथ ही शहरी नाटक के माध्यम से लोगों को सफाई अभियान का संदेश दिया गया। दरमियान प्लास्टिकની થેલીના બદલે કાપડની થેલીનો જ ઉપયોગ કરી હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા હું સૌથી પહેલા પોતાનાથી, પરિવારથી, મહોલ્લાથી, કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ। યોગ્ય જગ્યાએ ગ્રહણ કરી લઈએ જેથી કરીને આજે સ્વચ્છતા ही સેવા એ થીમ હેઠળ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી જે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું એનો આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ દિવસે આખા દેશને એમણે સંબોધન કર્યું અને એ સંબોધનમાં એમણે જણાવ્યું કે સમગ્ર દેશે આ સ્વચ્છતા એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને એમાં સૌએ ભાગ લઈને આપણે પેઢી દર પેઢી આ કામ કરવાના સંસ્કારો આપીએ, સ્વચ્છતાના સંસ્કાર આપણા બાળકોને આપીને આપણે ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરીએ એવી આશા, વિનંતી, આભાર। આજે સમગ્ર દેશમાં સ્વચ્છતા ही સેવા સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લો પણ પાછળ રહે એમ નથી। સમગ્ર જિલ્લામાં તમામ ગામો, નગરોમાં એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ઔદ્યોગિક એકમો, GIDC તમામ જગ્યાએ આપણે સ્વચ્છતાની મુહિમ ઉપાડી છે। આજે સમગ્ર જિલ્લામાં NGO, દરેક જગ્યાએ NGO પણ જોડાયા છે। તો આ બધાના સાથ અને સહકારથી
હું આજે 2 થી 2.5 લાખ લોકો જિલ્લામાં સફાઈ ઝુંબેશ ઉપાડી છે, તો હું સૌને અભિનંદન પાઠવું છું. અને આ જ સ્વચ્છતા આપણે કાયમ જાળવી રાખીએ, આપણો સ્વભાવની અંદર સ્વચ્છતા લાવીએ, એવું એક સૌને મારી વિનંતી છે. જેમ તમે સબ જાણો છો કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો 155મો જ્યારે જન્મજયંતિનો વર્ષ છે, ત્યારે પૂરા ભારત દેશમાં સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમ ચાલે છે. આજે આપણા જે સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છ ભારતના 10 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે 10 વર્ષમાં આપણા સ્વચ્છતા હી સેવા માટે અભૂતપૂર્વ કામગીરી કરી છે. જ્યાં સ્વચ્છતા આપણા સ્વભાવમાં લાવવાની વાત હોય કે સેનિટેશન વાળવાની વાત હોય, શૌચાલયની વાત હોય કે નદીઓનું અને પાણીનું શુદ્ધિકરણ કરવાની વાત હોય કે પછી ક્લીન એનર્જીને મહત્વ અને પ્રોત્સાહન આપવાનું કામ હોય, એ અનેક કામ આપણા કેન્દ્ર અને રાજ્ય સરકારે કરી છે. એ રીતે જ આજે વલસાડમાં પણ દરેક ગ્રામ પંચાયત સ્વચ્છતાના કાર્યક્રમો કરે છે. અમે આજે ગાર્બેજ જે અમારી ટ્રક હોય, નાના ટેમ્પો હોય, એ પણ આપણા ઇલેક્ટ્રિકના માધ્યમથી ચાલીને પ્રદૂષણ ઘટાવે એના માટે પણ પ્રયાસ કર્યો છે. અને આવનાર દિવસમાં આવનારી પેઢી સ્વચ્છતાને પોતાના સ્વભાવમાં જ અને સંસ્કારમાં રાખે, એ પૂરા પ્રયત્નોથી આજે અમે પૂરો કાર્યક્રમ સંપન્ન કર્યો છે. થેન્ક યુ.